નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં નવું રેશન કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ શું છે તેના વિશે વાત કરવાની છે। તો નવું રેશન કાર્ડ કઢાવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે, અરજી કેવી રીતે કરવી, અરજી ફી તેમજ કુલ ખર્ચ કેટલો થશે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાની છે। જે લોકો પાસે હાલના રહેઠાણના સ્થળે કોઈપણ પ્રકારના રેશન કાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે પરંતુ રેશન કાર્ડ ધરાવતા નથી, હવે જો તેમને રેશન કાર્ડની જરૂર હોય તો તે નમૂના 2માં અરજી કરી નવું રેશન કાર્ડ મેળવી શકે છે। હવે આપણે જોઈશું કે નવા રેશન કાર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો નવું રેશન કાર્ડ કઢાવવા માટે નમૂના 2નું ફોર્મ, ફોટો, ઘરના દરેક સભ્યના આધાર કાર્ડ, બેંકની પાસબુક, વીજળી બિલ, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના મિલકતના વેરાનું બિલ, ચૂંટણી ઓળખપત્ર, જો 18 વર્ષથી નાની વયના હોય તો જન્મ પ્રમાણપત્ર ફરજિયાત છે। અરજદાર જો ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી અને રાંધણ ગેસનું કનેક્શન હોય તો તેનો પુરાવો। આમ નવું રેશન કાર્ડ કઢાવવા માટે આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। મિત્રો, નવું રેશન કાર્ડ તમે 2 રીતે અરજી કરીને કઢાવી શકો છો, એક ઓનલાઈન અને એક ઓફલાઈન। ઓનલાઈન નવું રેશન કાર્ડ કઢાવવા માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરી ત્યાંથી ઓનલાઈન અરજી કરીને કઢાવી શકો છો। આપણે આપણા વિડીયોમાં ઓફલાઈન કઈ રીતે નવા રેશન કાર્ડ કઢાવી શકીએ છીએ તેના વિશે વાત કરવાની છે। તો ચાલો હવે જોઈએ તેનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે। નમૂનો નંબર 2, નવું બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટેનું આ અરજી ફોર્મ છે। આ ફોર્મ તમને વિના મૂલ્યે મળશે। આ ફોર્મ તમે જો ગામમાં રહેતા હોય તો તમારા તાલુકાના જનસેવા કેન્દ્રમાંથી મળશે અને જો શહેરમાં રહેતા હોય તો તમારો જે વોર્ડ લાગતો હોય ત્યાં મળશે અથવા તો જિલ્લા સેવા સદનમાંથી વિના મૂલ્યે મળી જશે। અને આ ફોર્મને તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો। તો હવે જોઈએ કે આ ફોર્મને કઈ રીતે ભરવાનું છે। તો સૌપ્રથમ તમારે તારીખ લખી દેવાની છે, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અહીંયા તમારે તાલુકો ઝોન એટલે કે તમારો તાલુકો, જિલ્લો, અરજદારનું પૂરું નામ લખવાનું છે। ત્યારબાદ અહીંયા તમારું પૂરું સરનામું લખવાનું છે। અહીંયા કઈ શહેરી, મોહલ્લા, ફળિયા કે સોસાયટીમાં રહો છો તેનું નામ લખવાનું છે, વોર્ડ નંબર લખવાનો છે। ગામ કે શહેરમાં રહેતા હોય તો તેનું નામ લખવાનું છે। અહીંયા તાલુકો લખવાનો છે, જિલ્લો લખવાનો છે અને પિનકોડ લખવાનો છે। અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, તમારો ઈમેલ આઈડી લખવાનો છે। રહેઠાણનું સ્થળ, જો પોતાની માલિકીના સ્થળ પર રહેતા હોય તો અહીંયા ટીક કરવાનું છે। ભાડાના મકાનમાં રહેતા હોય તો અહીંયા ટીક કરવાનું છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો અહીંયા ટીક કરવાનું છે। જો કોઈ રેશન કાર્ડ ધરાવતા ન હોય તો અહીંયા ટીક કરો અને બીજી જગ્યાએ સ્થળાંતર કરીને આવેલા હોય તો અહીંયા ટીક કરવાનું છે। હવે અહીંયા તમારે તમારા બેંક એકાઉન્ટની વિગત નાખવાની છે। તો પહેલાં તમારે બેંકનું નામ લખવાનું છે, બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે, બેંકનું સ્થળ લખવાનું છે અને IFS કોડ લખવાનો છે। અહીંયા ગેસ કનેક્શન ધરાવો છો કે કેમ, તો જો ગેસ કનેક્શન હોય તો હા કરવાનું છે, ના હોય તો ના કરવાનું છે। અહીંયા તમારે ગેસ એજન્સીનું નામ લખવાનું છે, ગામનું નામ લખવાનું છે અને ગેસ કનેક્શન નંબર લખવાનો છે। ત્યારબાદ અહીંયા અરજદારની સહી અથવા અંગૂઠાનું નિશાન કરવાનું છે। ત્યારબાદ એકરારનામું છે
કે હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર દર્શાવેલ વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી સાબિત ઠરશે તો હું સજાને પાત્ર થઈશ. આ તમારે વાંચી લેવાનું છે અને અહીંયા અરજદારની સહી અથવા અંગૂઠાનું નિશાન કરવાનું છે. ત્યારબાદ અહીંયા પૂરું નામ લખવાનું છે. આ કચેરીના ઉપયોગ માટે છે. અહીંયા તમારે કશું જ કરવાનું નથી. હવે નવા બારકોડેડ રેશન કાર્ડમાં કુટુંબના સભ્યોની વિગતો અહીંયા નાખવાની છે. અહીંયા તમારું નામ લખવાનું છે. અહીંયા તમારું જન્મ તારીખ લખવાની છે. અહીંયા તમે સ્ત્રી છો, પુરુષ છો કે ટ્રાન્સજેન્ડર છે તે લખવાનું છે. અહીંયા તમારો કુટુંબના મુખ્ય મહિલા સાથે સંબંધ છે. જો તમે પુરુષ અરજદાર છો તો તમારા ઘરમાં જે સ્ત્રી છે, પુત્રી છે કે પત્ની છે તે લખવાનું છે. અહીંયા ચૂંટણી ઓળખ કાર્ડ નંબર લખવાનો છે. અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે. આ રીતે તમારા ઘરમાં જેટલા સભ્યો હોય તે દરેકે દરેક સભ્યની ડિટેલ અહીંયા નાખી દેવાની છે. ત્યારબાદ અહીંયા તમારું આખું નામ લખવાનું છે અને બિડાણ કરવાના પુરાવા. તો આગળ મેં જણાવી દીધું છે પણ તેમ છતાં એકવાર જણાવી દઉં છું. ચૂંટણી કાર્ડની ઝેરોક્સ, 20 વર્ષથી ઉપરના બધા સભ્યો ચૂંટણી ઓળખ કાર્ડ આપવું ફરજિયાત છે. રહેણાંકના પુરાવાની નકલ, માલિકીના કિસ્સામાં આકારણી પત્રક, મિલકત વેરાની પહોંચ, પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવી. ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકીની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરવો. ઝૂંપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલ રજૂ કરવી. જે સભ્યના આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોય તો તેની વિગત આપવી. અહીંયા એક નોંધ છે, તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્સ નકલ આપવાની ફરજિયાત છે, પરંતુ કોઈ એફિડેવિટ કરવાની જરૂર રહેશે નહીં. આમ નવું રેશન કાર્ડ કઢાવવા માટે આટલી પ્રોસેસ તમારે કરવી પડશે. આ ફોર્મ ભરાઈ ગયા પછી તમારે તમારી મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે. તો આ હતી નવું રેશન કાર્ડ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ. નવું રેશન કાર્ડ મેળવવા માટે તમારે 20 રૂપિયા ખર્ચ લાગે છે. તો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ.